બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના કાવ્યરસમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજના કાવ્યરસમાં સુંદર પ્રસ્તુતિ માટે બંને કવિ મિત્રોને વિનંતી કરી. જીટીપીએલ ગુજરાતી ચેનલના દર્શકોને રજની પટેલના નમસ્કાર. મિત્રો, આજે કાવ્યરસમાં મારી સાથે ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર નિરંજન યાજ્ઞિક છે, જેઓ ભૂતપૂર્વ પ્રોફેસર અને કોલમિસ્ટ છે. ગુજરાતી પેપરમાં એમની કોલમો, એમની નવલકથા અરુણોદય માટે તેઓ પ્રખ્યાત છે. તો આવો આજે મળીએ કાવ્યરસમાં શ્રી નિરંજન યાજ્ઞિક સાહેબને. એ એમની કવિતા રજૂ કરશે. આપણે શરૂઆત કરીએ એક ગઝલથી. બારણે કોઈ હજી ઊભું હશે, બારણે કોઈ હજી ઊભું હશે ને પાપણે થીજેલ બે આંસુ હશે. બારણે કોઈ હજી ઊભું હશે, પાપણે થીજેલ બે આંસુ હશે ને આંગણામાં આળખ્યા સંભારણા સ્તબ્ધ થઈને નેજવા જોતા હશે. આંગણામાં આળખ્યા સંભારણા સ્તબ્ધ થઈને નેજવા જોતા હશે. ઝાંઝવા થઈ ઊંઘ રાતે આવશે, ઝાંઝવા થઈ ઊંઘ રાતે આવશે, પણ ઓરડે ઉજાગરાનું રણ હશે. ઝાંઝવા થઈ ઊંઘ રાતે આવશે, ઓરડે ઉજાગરાનું રણ હશે ને સૂર્ય જ્યાં ડૂબ્યો હશે સિંદૂર શો, સૂર્ય જ્યાં ડૂબ્યો હશે સિંદૂર શો, ગામમાં એક પાળિયાશું ઘર હશે. સૂર્ય જ્યાં ડૂબ્યો હશે સિંદૂર શો, ગામમાં એક પાળિયાશું ઘર હશે ને છેલ્લો શેર છે કે આમ તો વહેતી હશે ઠંડી હવા, આમ તો વહેતી હશે ઠંડી હવા ને આગ વિરહાની ભડકતી પણ હશે. એક બીજી રચના ગઝલ જોઈએ. અમે આજ થઈને વિલોપાઈ જઈશું, અમે આજ થઈને વિલોપાઈ જઈશું અને કાલ થઈને ભૂંસાઈ જઈશું. અમે આજ થઈને વિલોપાઈ જઈશું અને કાલ થઈને ભૂંસાઈ જઈશું. મુકદ્દર છે ધરતી તું ફરતી રહે છે, મુકદ્દર છે ધરતી તું ફરતી રહે છે, અમે સૂર્ય થઈને રોપાઈ જઈશું. મુકદ્દર છે ધરતી તું ફરતી રહે છે, અમે સૂર્ય થઈને રોપાઈ જઈશું. અગર ઈચ્છાઓનો સમંદર ઘોઘવશે, અગર ઈચ્છાઓનો સમંદર ઘોઘવશે, અહમ વિસરીને છલકાઈ જઈશું ને ઘુવડનું પ્રતિબિંબ આંખોમાં પડશે, ઘુવડનું પ્રતિબિંબ આંખોમાં પડશે તો સમણું બનીને ગોપાઈ જઈશું. ઘુવડનું પ્રતિબિંબ આંખોમાં પડશે તો સમણું બનીને ગોપાઈ જઈશું ને તમારી સ્મરણમાળ સૂકી થશે તો, તમારી સ્મરણમાળ સૂકી થશે તો લીલું ફૂલ થઈને પરોવાઈ જઈશું. તમારી સ્મરણમાળ સૂકી થશે તો લીલું ફૂલ થઈને પરોવાઈ જઈશું ને છેલ્લો છે કહી દો જરા પગ ઉપાડે ઝડપથી, કહી દો જરા પગ ઉપાડે ઝડપથી, વખત છે અમે ક્યાંક રોકાઈ જઈશું, વખત છે અમે ક્યાંક રોકાઈ જઈશું. રજનીભાઈ, હવે સંભળાવો. તમે તો નવલકથા પણ લખો છો. હું નવલકથા લખું ને વધારે પડતા મારા કાવ્યમાં અછાંદાંશ લખું. અછાંદાંશ કાવ્ય સિવાય ગીત કે ગઝલમાં હજુ સુધી મેં મારો હાથ નથી અજમાવ્યો. માત્ર મારો જે હેતુ ખરો એ અછાંદાંશ કાવ્યો ખરા, એનું દર્દ ખરું, એની વેદના ખરી, એની ચીસ ખરી, એની અંદર ઊંડા ઉતરીને એ મર્મ ખરો કાવ્યનો એને બહાર લાવવાની જે વાત કરી એ વાત કરવી છે. મારા પહેલા અછાંદાંશથી હું આજના કાવ્યરસની શરૂઆત કરીશ. આપણા વિકસતા સંબંધની હથેળીમાં, આપણા વિકસતા સંબંધની હથેળીમાં વિશ્વાસની એક રેખા મેં જોઈ. આપણા વિકસતા સંબંધની હથેળીમાં
મેં સંબંધની એક રેખા જોઈ અને મારી 10 આંગળીઓ વડે મારા દેહનું પદાર્પણ કર્યું. પણ મને શી ખબર તારી બીજી આંગળીઓને રક્તપિત થયો હશે. મારું બીજું અછાંદાંશ છે. ક્યારેક આપણે કોઈની ઉપર એટલો બધો વિશ્વાસ કરી બેઠા હોઈએ કે સામેનું પાત્ર આપણું પોતાનું જ લાગતું હોય, પણ ક્યારેક એની નજીકને જઈએ, એની એકદમ નજીક જઈએ ત્યારે વાસ્તવિકતાની ખબર પડે છે. આ વાસ્તવિકતા ઉપરનો એક અછાંદાંશ. કેટલા ઉમળકાથી અમે અમારો ચાંદ લઈને આવ્યા હતા તારા આકાશમાં, કે ત્યાં જઈને પૂનમ થઈને ઉગીશું. પણ ત્યાં આવ્યા ત્યારે ખબર પડી કે તે તો તારું આખું આકાશ બીજા કોઈને ભાડે આપી દીધું છે. મિત્રો, અછાંદાંશ કાવ્યમાં ત્રીજું કાવ્ય છે. એના શબ્દો તો ધારદાર છે, એની મને ખબર જ છે. પણ એનું મૌન આટલું ધારદાર હશે એની મને ખબર નહોતી. જુઓ ને, એ મારી બાજુમાંથી નીકળી અને મને ખબર પણ ન પડી, તેમ છતાંય મારા મનને કેટલું લોહી લોવાણ કરીને ગઈ છે. મારા મનને કેટલા ઉજરડા પાડીને ગઈ છે. ત્રીજું એક મારું અછાંદાંશ કાવ્ય. આપણા પ્રેમના પ્રદેશની સરહદમાં આપણી વચ્ચે અબોલા થયા પછી એક પ્રેમિકા એના પ્રેમીને કહે છે કે આપણા બેની વચ્ચે જે પ્રેમ હતો એ પ્રેમની વચ્ચે અબોલા થયા પછી, ખેંચાયેલા તારની વારને થોડી તારી બાજુ કરને. મારી લાગણીનો થોડો ટુકડો તારા પ્રદેશમાં આવી ગયો છે, કે જ્યાં વર્ષો પહેલા આપણે એક હતા ત્યારે એમાં મારી આશાઓ, અરમાનો, તમન્ના અને તે આપેલા વચનો અને દિલાસાઓને એમાં મેં દાટેલા છે, જેને હું જરા ધીરેથી ખોદીને કાઢી લઉં, જો તને વાંધો ન હોય તો. પતંગિયું, બગીચો, રંગ અને સુવાસ આ પ્રેમના પર્યાય હોય એવું મને લાગે છે. પતંગિયાની પાંખ ઉપર મારી હાજરીના હસ્તાક્ષર કરીને તારી રાહ જોઈને હમણાં જ નીકળ્યો છું. પતંગિયાની પાંખ ઉપર મારી હાજરીના હસ્તાક્ષર કરીને હજુ હમણાં જ તારી રાહ જોઈને નીકળ્યો છું, કે જેથી તને ખબર પડે કે હું ગઈકાલે અહીંયા આવ્યો હતો અને તારી રાહ જોઈ પાછો ગયો હતો. આ આખા બગીચાની ઉદાસીને મારી આંખોમાં ભરીને, તું નહોતી આવી એટલે બગીચો પણ ઉદાસ થઈ ગયો હતો, એટલા માટે આ બગીચાની ઉદાસીને મારી આંખમાં ભરીને મને એમ કે તું આવીશ, પણ તું ના આવી એટલે મનને મનાવી આશા અને તૂટેલા અરમાનોને બે હથોડીની વચ્ચોવચ્ચ મૂકીને નીકળી પડ્યો છું મારા ઘરના રસ્તા ઉપર, તારી રાહ જોઈને કે તું આવીશ, પણ મીરા તું ના આવી. નિરંજનભાઈ, હવે તમારા એકાદ બે કાવ્યો, એકાદ ગઝલ હવે આપણે સાંભળીએ અને આપણા શ્રોતાઓને ગઝલમય તરબોળ કરો એવી આશા સાથે એકાદ ગઝલ. આપણે એવું કરીએ, કવિતા, ગીત લઈએ. ગઝલ તો ફેસબુકમાં હમણાં એટલી બધી થઈ ગઈ છે ને કે લોકો હવે કદાચ મને કે ગઝલનું નામ સાંભળીને ભાગે. કવિ આવતો હોય તો રસ્તો ચાતરી લે કે આ ગઝલવાળા આવી ગયા એટલે. અને હું હમણાંથી કવિતા નથી લખતો બહુ. આજે મારા પત્નીના અવસાનની 8મી પુણ્યતિથિ એટલે એક ગઝલ એના અવસાનના 10 દિવસ પહેલાં લખવાની શરૂ કરેલી,
પૂરી થઈ નથી, થવાની પણ નથી, પણ એક શેર છે એનો, એ રજૂ કરીએ પછી એ ગઝલ આપણે સાંભળીએ, ગીત જોઈએ. ભર્યું ને ભાદર્યું આ ઘર હવે છોડી જવાનું છે, ભર્યું ને ભાદર્યું આ ઘર હવે છોડી જવાનું છે, બધી માયા અને મૂડી મૂકી ચાલ્યા જવાનું છે. હા, એને સ્મરણાંજલિ. ને હવે આપણે ગીત જોઈએ કે આપણે તો હવે હું તો ઉંમરલાયક થઈ ગયો છું, વયસ, પણ ક્યારેક એવું બને છે કે ઉંમરલાયક માણસને કંઈ વિચાર ન આવે, કશું ભોગવવાનું માણવાનું મન ન થાય. એક રચના મેં હમણાં લખી મોકલેલી, એ બી એક મિત્ર છપાવવા મોકલી અને ક્યાંક છપાઈ, એણે છપાય પછી મને મોકલી, એ કવિલોકમાં એ ગીત છે આ કે ઉંમર વધતા એમ અમસ્તા આંખે થોડા તાળા આવે, ઉંમર વધતા આંખે અમતા એમ અમસ્તા થોડા તાળા આવે, સંભવ છે કે સાંભરણાની પોટલીઓ પર ઝાડા આવે. ઉંમર વધતા એમ અમસ્તા આંખે થોડા તાળા આવે, સંભવ છે કે સાંભરણાની પોટલીઓ પર ઝાડા આવે. કલબલતા પંખીના ટોળા જોવા થોડી દોટ મુકાતી, કાન ભરીને સાંભળવાના પડ્યા પડ્યા ખાટલીએ. પંખીને જોવાના દિવસો ગયા ક્યારના, પંખીને જોવાના દિવસો ગયા ક્યારના, હવે નજરમાં ફોટા પાછળ પંખીના માળાઓ આવે. ઉંમર વધતા એમ અમસ્તા આંખે થોડા તાળા આવે, વહી ગયેલી નદીઓના જળ હવે નિરખવા ક્યાંથી, અને હવે સાંભળું મેળામાં પાવાની રમઝટ ક્યાંથી, હવે સાંભળું મેળામાં પાવાની રમઝટ ક્યાંથી. રોજ તમસની નદી નિરખવી, રોજ તમસની નદી નિરખવી પહેરીને બેતાળા, રોજ તમસની નદી નિરખવી પહેરીને બેતાળા, હવે વાર્તાઓના બદલે રોજ હાથમાં માળા આવે, હવે વાર્તાઓના બદલે રોજ હાથમાં માળા આવે, ને ઉંમર વધતા એમ અમસ્તા આંખે થોડા તાળા આવે. એક રચના બીજી છે, એ પણ આ ઉંમરલાયક માણસની જ છે કે જેની ઈચ્છાઓ બાકી રહી ગઈ છે, એ આમાં વ્યક્ત થાય છે. 63મા વર્ષે કે 10 વર્ષની છોકરીની છાતીની સામું તંકાય, 63મા વર્ષે કે 10 વર્ષની છોકરીની છાતીની સામું તંકાય, અરે ધોળામાં ધૂળ પડે એવું કંઈ કરવાથી, શૈલેષ, ધોળામાં ધૂળ પડે એવું કંઈ કરવાથી ને કિંમત પણ કેવી અંકાય, પણ ભીતરમાં ધગધગતા કોરાડું ઓરતાને કેમ કરી હળવેથી ઠારવા, ભીતરમાં ધગધગતા કોરાડું ઓરતાને કેમ કરી હળવેથી વારવા, કાચા કુંવારાને વણજોયા સપનાને કેમ કરી પાંપણમાં ઠારવા, આયખાને શેઢે ઉભેલા, હવે તો એવું જ ને કે આયખાના શેઢે ઉભેલા ને તોય હજી લીલેરી કૂંપળ પરખાય, આયખાના શેઢે ઉભેલા ને તોય હજી લીલેરી કૂંપળ પરખાય, ગલઢેરા ઝાડવાને કૂંપળ ફૂટે, ગલઢેરા ઝાડવાને કૂંપળ ફૂટે તો હૈયામાં ઓઘ કેમ ના આવે, ગલઢેરા ઝાડવાને કૂંપળ ફૂટે તો હૈયામાં ઓઘ કેમ ના આવે, અરે ભીતરથી સરખું છે સઘળું મને, આ હું કહું છું, કેટલાક કહેતા નથી, પણ ભીતરથી સરખું છે સઘળું મને, તોય અમને કાં આંખે ચડાવે, ભીતરથી સરખું છે સઘળું મને, તોય અમને કાં આંખે ચડાવે, દુનિયાની શરમે લો જોઈ લીધું નીચું, દુનિયાની શરમે લો જોઈ લીધી નીચું, પણ આંખે કે પાટા બંધાય, અરે 63મે વર્ષે કે 10 વર્ષની છોકરીની છાતીની સામે ટંકાય. રજનીભાઈ, તમે તો માધાપર એટલે કચ્છ બાજુ રહેલા, તો એ બાજુની કોઈ રચના, તમારો વિસ્તાર તો સૂકો છે પણ કવિતાની કૂંપળ ફૂટે, તો એવી કોઈ ખરી? જો હોય એટલે હાથ વગી હોય તો. હાથ વગી નથી અત્યારે જે મારી જોડે કવિતા હોય હું રજૂ કરીશ. બરાબર. માણસને તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, આપણને બધાને ખબર છે, પણ ક્યારેક લાગણી બીમાર પડે અને લાગણીને હોસ્પિટલાઇઝ કરવામાં આવે તો શું થાય, એના માટેનું એક અછંદંસ કાવ્ય. મારી લાગણીને મેં હોસ્પિટલાઇઝ કરી છે, મારી લાગણીને મેં હોસ્પિટલાઇઝ કરી છે,
એના પેટમાં થતા અસહ્ય દુખાવાનો બીજો કોઈ જ ઈલાજ નહોતો. એટલે આવતીકાલે એને ડોક્ટર ઓપરેશન થિયેટરમાં લઈ જશે. એટલે આવતીકાલે ડોક્ટર એને ઓપરેશન થિયેટરમાં લઈ જશે, સ્ટ્રેચરમાં સુવાડશે, એનેસ્થેસિયાનો ડોઝ આપશે, હૂંફની ડ્રીપ ચડાવશે અને પછી ધીરેથી એના પેટને ચીરવામાં આવશે. લાગણીનું પેટ ચીરવાની વાત છે. ધીરેથી એના પેટને ચીરવામાં આવશે. એના પેટમાંથી કાઢેલી ગાંઠને ડોક્ટર બાયોપ્સી માટે લેબોરેટરીમાં મૂકશે. લેબોરેટરીમાંથી એનો રિપોર્ટ આવશે. પણ રિપોર્ટ આવે એ પહેલા મને તો ખબર જ છે કે મારી લાગણીના પેટમાં એની બે વફાઈની કેન્સરની ગાંઠ સિવાય બીજું કાંઈ જ નથી. ખાદીની ઘણી બધી ચર્ચાઓ થાય. ખાદી આમ તો ભારતના દરેક વ્યક્તિ પોતાનું અંગ ઢાંકી શકે એટલા માટે ખાદીનો ઉપયોગ થાય, એટલા માટે ગાંધીજી એને બહુ જ મહત્વ આપેલું. આજે ખાદી ઉપર એક સરસ મજાનું અછાંદાંશ. કેટલાક તૂટેલા ચિંથરેહાલ કપડાની આરપાર દેખાતા ઉઘાડા અંગો કરતા, કેટલાક તૂટેલા ચિંથરેહાલ કપડાની આરપાર દેખાતા ઉઘાડા અંગો કરતા ક્યારેક ખાદીથી ઢાંકેલા એ શરીર અને એ અંગો વધારે નગ્ન અને નફ્ફટ દેખાય છે. માણસ અંદરથી કેટલો બધો તૂટી ગયો એના માટેનું એક અછાંદાંશ કાવ્ય. આ માણસને બે ચાર બખ્યા લીધે મેળ પડે એવો નથી. આ માણસને હવે બે ચાર બખ્યા લીધે મેળ પડે એવો નથી. કારણ કે આ માણસ તો ચારે બાજુથી આખો ફાટીને ચિંથરેહાલ થઈ ગયો છે. આ માણસ તો આખો અંદરથી ફાટીને ચિંથરેહાલ થઈ ગયો છે. એને જરા સરીખો અડીએ, એને જરા સરીખો સ્પર્શ કરીએ તો એ આખો વેરણ શેરણ થઈને વેરાઈ જાય છે કાચના ટુકડાની માફક એની જિંદગીના ફર્શ ઉપર. આ માણસને બે ચાર બખ્યા લીધે હવે મેળ પડે એમ નથી. નિરંજનભાઈ, આ અછાંદાંશની વાત. હવે એકાદ તમારી ગઝલ સાંભળીએ. ગઝલ ગીત આપને જે મજા આવે આપ પ્રસ્તુત કરી શકો છો અહીંયા. હા, હવે સાહેબ ગઝલ આપણી સમક્ષ રજૂ કરશે. હા, ગઝલ મૃત્યુ વેળાની ગઝલ છે આમ તો. કાચશી છેલ્લી ક્ષણો ઊભી રહી, એક પથ્થર આવતો જોયા કરે. કાચશી છેલ્લી ક્ષણો ઊભી રહી, એક પથ્થર આવતો જોયા કરે. શેરીઓ ભૂરી નસોમાં વિસ્તરે, શેરીઓ ભૂરી નસોમાં વિસ્તરે ને હોઠ સૂકા નામને ભીના કરે. શેરીઓ ભૂરી નસોમાં વિસ્તરે ને હોઠ સૂકા નામને ભીના કરે. ને પીળચટો સંદેશ લઈ વહેતી હવા, પીળચટો સંદેશ લઈ વહેતી હવા વૃક્ષની ભીનાશને તાક્યા કરે. પીળચટો સંદેશ લઈ વહેતી હવા વૃક્ષની ભીનાશને તાક્યા કરે. ને જંગલો ઘેઘૂર સળવાતા રહે. છેલ્લી ઘડીઓ યાદોના બધા જંગલ તો હોય જ, એ જંગલો ઘેઘૂર સળવળતા રહ્યા. એક કેડી ક્યારની દોડ્યા કરે. સ્મરણની જંગલો ઘેઘૂર સળવળતા રહ્યા. એક કેડી ક્યારની દોડ્યા કરે. ને અંધકારે ટેકવ્યું માથું ભીતે, અંધકારે ટેકવ્યું માથું ભીતે. છત ઉપરના દ્રશ્ય બદલાયા કરે, છત ઉપરના દ્રશ્ય બદલાયા કરે. ને પ્રસંગો ઓટલે ભેગા મળી, ને પ્રસંગો ઓટલે ભેગા મળી વાર્તાના અંતને જોયા કરે. છેલ્લો શેર છે. ને પ્રસંગો ઓટલે ભેગા મળી વાર્તાના અંતને જોયા કરે. એક બીજી ગઝલ છે.
એનું શીર્ષક છે તો. તો શૂન્યમાંથી કંઈક જો સર્જાય તો, શૂન્યમાંથી કંઈક જો સર્જાય તો, ને બંધ મુઠ્ઠીમાં સમય બંધાય તો, શૂન્યમાંથી કંઈક જો સર્જાય તો, બંધ મુઠ્ઠીમાં સમય બંધાય તો, હું તને હસ્તે મુખે કહું આવજે, હું તને હસતા મુખે કહું આવજે, પણ કદાચિત આંખ ભીની થાય તો, હું તને હસતા મુખે કહું આવજે, પણ કદાચિત આંખ ભીની થાય તો, ને એક લીલો છોડ ઉગ્યો આંગણે, એક લીલો છોડ ઉગ્યો આંગણે, પાનખરના વાયરા ફૂંકાય તો, એક લીલો છોડ ઉગ્યો આંગણે, પાનખરના વાયરા ફૂંકાય તો, ને ટેપમાં પૂર્યો ટહુકો મોરનો, ટેપમાં પૂર્યો ટહુકો મોરનો, પણ અચાનક કાન બહેરા થાય તો, ટેપમાં પૂર્યો ટહુકો મોરનો, પણ અચાનક કાન બહેરા થાય તો, ને છે સફરજન શહેરની આંખો મહી, છે સફરજન શહેરની આંખો મહી, ને ફરીથી ઈવ એને ખાય તો, છે સફરજન શહેરની આંખો મહી, ને ફરીથી ઈવ એને ખાય તો. અને છેલ્લો શેર છે કે આપણો સંબંધ કાચો તાંતણો, આપણો સંબંધ કાચો તાંતણો, અધવચાળે ક્યાંક તૂટી જાય તો, અધવચાળે ક્યાંક તૂટી જાય તો. રજનીભાઈ, હવે મારા બીજા બે અછાંદાજ કાવ્યો. માછીમારની દીકરી જેમ એના ખોબામાં બે ચાર મરેલા માછલા લઈને દરિયા કિનારે ઊભી હોય એમ, માછીમારની દીકરી જેમ એના ખોબામાં બે ચાર મરેલા માછલા લઈને દરિયા કિનારે ઊભી હોય એમ, હું પણ મારા ખોબામાં મારી બે ચાર મરી ગયેલી ઈચ્છાઓને ખોબામાં લઈને ઊભી છું. તારો દરિયો તને મુબારક, તારો દરિયો તને મુબારક, મને મારા પગલા પાછા આપ. હવે તારા મોજાની છાલકથી મારે ભીંજાવું નથી, કે નથી તારા પ્રવાહમાં ખેંચાઈને મધદરિયે આવવું. બસ તારા કિનારે ઊભા ઊભા તને જોયા કરવો છે કે તું કેટલી કસ્તીઓને ડૂબાડે છે તારામાં, કે તું કેટલી કસ્તીઓને ડૂબાડે છે તારામાં. શક્ય હોય તો કિનારાની ચટ્ટાન ઉપર લખેલા આપણા બંનેના નામને એક શાલક મારીને ભૂંસી નાખજે. શક્ય હોય તો ચટ્ટાન ઉપર લખેલા આપણા બેના નામને તારી એક છાલક મારીને ભૂંસી નાખજે. તારા દરિયામાંથી મારો હક હવે હું જતો કરું છું, તારા દરિયામાંથી મારો હક હવે હું જતો કરું છું. મારી તૂટેલી કસ્તીને અહીં મૂકીને જ પાછી વળું છું, મારી તૂટેલી કસ્તીને મૂકીને જ અહીં પાછી વળું છું. હવે હું મજદારે પહોંચું કે તારા કિનારે ડૂબી જાઉં તો મને કોઈ જ ફરક નથી પડતો. તું તારા રસ્તે અને હું મારા રસ્તે. પહેલા આપણે નક્કી કર્યું હતું કે મારા ભાગના આકાશમાંથી અડધું આકાશ હું તને આપીશ. પહેલા આપણે નક્કી કર્યું હતું કે મારા ભાગના આકાશમાંથી અડધું આકાશ હું તને આપીશ. આ વાદળોમાંથી અડધા વાદળ તારા અને અડધા વાદળ મારા. આ વરસાદમાંથી અડધી ફરફર અને અડધા ફોરાના આપણે ભાગ પાડી લઈશું. પણ હવે એવું કંઈ જ નહીં. સૌ પોતપોતાના અંધારાને લઈને પોતપોતાના ઘેર જશે. સૌ પોતપોતાના અંધારાને લઈને પોતપોતાના ઘેર જશે. અને પછી અંધારા સાથે એકલા બબડતા કે પછી વાતો કરતા બાથ ભરાવીને આપણે સૂઈ જઈશું. રાત કપાશે નહીં પણ કાપવી પડશે. રાત કપાશે નહીં પણ કાપવી પડશે. અંધારાને બાથ ભરાવીને આપણે પડ્યા રહીશું. આપણી ઈચ્છાઓ અજવાળા માટે ટેવાયેલી નથી. આપણી ઈચ્છાઓ અજવાળા માટે ટેવાયેલી નથી કે નથી એકબીજા સાથે ગોટમ ગોટ થઈને સંતાઈ જવા માટે.
કે નથી એકબીજા સાથે ગોટમ ગોટ થઈને સંતાઈ જવા માટે. આપણે તો ટેવાયેલા છીએ એક અંધારી ગમ્મર ઘોટ રાતમાં. આપણે તો ટેવાયેલા છીએ એક અંધારી ગમ્મર ઘોટ રાતમાં બંધ આંખે ઉજાગરા કરવા માટે. ખરું ને મીરા? ખૂબ ખૂબ આભાર મિત્રો, ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર આજના કાવ્યરસમાં સુંદર પ્રસ્તુતિ માટે. આજના કાવ્યરસનું સુંદર સમાપન મારી જ ગઝલના એક શેરથી કરું. આ તો થયું કે વાત એકાદી તરો તાજા કરું. આ તો થયું કે વાત એકાદી તરો તાજા કરું. બે હાથ જોડીને અચાનક આપને રાજા કરું. જય કવિતા. બેસી શકો તો એક ભીની વાત હું કરું. બેસી શકો તો એક ભીની વાત હું કરું. આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.